અગ્રવાદની છે ડૉક્ટર જીવાજન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલીનો વિદ્યાર્થી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. અમે અમારો મેજર પ્રોજેક્ટ સ્માર્ટ સોલાર ગ્રીડ પાવર સિલેક્ટર વિથ ઓટોમેટેડ સોલાર પ્રાયોરિટી અમે કુલ 4 વિદ્યાર્થી આ ગ્રુપમાંથી અગ્રવાદની સાથે જોડાયા. રાઠોડ મિહિર, રવૈયા દેવ અને જોગી ઉરી, અમે 4 મેમ્બર આ ગ્રુપમાં છીએ. અમારા ગાઈડન્સનું નામ છે એચ પરમાર સર અને ડી એ જોશી. આ પ્રોજેક્ટ બનાવવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે અમે સોલારની જનરેશન છે જેને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. ગ્રીડ ઉપર વધતા રહેતા સ્ટ્રેસને ઓછા કરવા માટે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. આ બે પોર્ટ સોલારના છે જેમાં એસી સપ્લાય પ્લસ અને માઇનસ, ગ્રીડ માટેના બે પોર્ટ પ્લસ અને માઇનસ અને લોડ માટેના પ્લસ અને માઇનસ. આ જેક છે એમાં 5 વોલ્ટ ડીસી આપવાનું છે જે આર્ડિનોમાં મોકલવામાં છે. આ 20x4 ની એલસીડી ડિસ્પ્લે છે. આ આર્ડિનો ઉનો છે જે અમારા પ્રોજેક્ટનું માઇન્ડ છે. આ રિલે છે જેમાં પાવર સિલેક્ટ થાય છે, જે પાથમાંથી પાવર લેવાનો છે. આ ZMPT વોલ્ટેજ સેન્સર છે કે જે સોલારમાંથી આવતા વોલ્ટેજને કેલ્ક્યુલેટ કરી એનો વેલ્યુ આર્ડિનો ઉનોમાં આપે છે અને આર્ડિનો ઉનો દ્વારા રિલેને સિગ્નલ આપવામાં આવે છે કે કયો પાથ સિલેક્ટ કરવો. સેફ્ટી પર્પઝ માટે અમે આ પ્રોજેક્ટમાં કુલ 3 ફ્યુઝ મૂકેલા છે જે ત્રણેયના રેટિંગ 3 એમપીના છે જેથી કોઈ સાવચેતી બની હોય. આ આર્ડિનો માટે 5 વોલ્ટ છે. આર્ડિનોમાં 5 વોલ્ટ મળે તો એલસીડી આપણી ચાલુ થઈ ગઈ છે જેમાં ગ્રીડ એક્ટિવેટેડ એવું બતાવે છે. આ બે પોર્ટ સોલારના છે. સોલાર તરીકે અમે ઓટો ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે. આ બે પોર્ટ લોડ માટે છે. લોડ તરીકે અમે લેમ્પ લોડ યુઝ કર્યો છે અને આ બે પોર્ટ ગ્રીડ માટે અમે એસી ડાયરેક્ટ સપ્લાય છે. ઓપરેશન જોઈએ એમાં સૌથી પહેલાં ગ્રીડ ઓન કરીએ, સોલાર અને બેના કનેક્શન કરીએ અને લેમ્પ ઓન કરીએ. આ લેમ્પ ઓન થયો એટલે કે ગ્રીડમાંથી સપ્લાય અત્યારે લઈ છે અને એલસીડીમાં પણ શો થાય છે કે ગ્રીડમાંથી પાવર લે છે. હવે આપણે સોલાર એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર ઓન કરીએ. ઓટો ટ્રાન્સફોર્મરનું અમે થ્રેશોલ્ડ વોલ્ટેજ 150 વોલ્ટ રાખેલો હતો. જ્યારે 140 વોલ્ટને ઓટો ટ્રાન્સફોર્મરનું જે પ્રોબ છે એ ક્રોસ કરશે એટલે તરત જ સોલાર એક્ટિવેટ થઈ જશે, જે આપણે ડિસ્પ્લેમાં જોઈ શકીએ. અહીંયા ઓટો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ શો કરે છે. જેવું વોલ્ટેજ 140 ને અપ ગયું એટલે લોડ સોલાર તરફ ટ્રાન્સફર થઈ ગયું અને અહીંયા સોલાર એક્ટિવેટેડ એવું આવી ગયું અને સાથે સાથે એના રીડિંગ પણ આવે છે. સોલાર વોલ્ટેજ કેટલું આઉટપુટ આપે છે આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોડ સોલાર ઉપર અત્યારે વર્ક કરે છે અને સોલારના આઉટપુટ તરીકે 155 વોલ્ટ આવે છે. હવે જ્યારે ફરીવાર સોલારના આઉટપુટ ઓછા થાય એટલે આપણે ઓછા થાય ત્યારે શું થાય એ ફરીવાર જોઈએ આપણે. જેવા સોલારના આઉટપુટ 140 વોલ્ટની નીચે ગયું એટલે ફરીવાર ગ્રીડ એક્ટિવ થઈ ગયું અને લોડ છે એ ફરીવાર ગ્રીડનો પાવર ટેક કરવા માટે. અમારા પ્રોજેક્ટના મુખ્ય એડવાન્ટેજીસ છે એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ સોલાર પાવર. આ પ્રોજેક્ટનો જો આપણે ઘરે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો સોલાર પાવરને ફર્સ્ટ પ્રાયોરિટી મળે છે, જે અમારું મુખ્ય લક્ષ્ય છે. અમારા પ્રોજેક્ટનો બીજો મુખ્ય એડવાન્ટેજ એ છે કે આ કોસ્ટ ઇફેક્ટિવ છે. આની રિપ્લેસમેન્ટમાં જો આપણે હાઇબ્રિડ ઇન્વર્ટર યુઝ કરીએ તો તેની કોસ્ટ 15 થી 20 હજાર રૂપિયા આવી રહી છે. જો આ પ્રોજેક્ટ આપણે ઘરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એની જે ઇમ્પ્લિમેન્ટ કોસ્ટ છે એને મેક્સિમમ 5000 સુધી રહે છે. અમારા પ્રોજેક્ટના ફ્યુચર સ્કોપ જોઈએ તો તેમાં સૌથી પહેલાં તો એવું છે કે આને જો સેન્સર અને બધાના રેટિંગ જો વધારીને ડાયરેક્ટ રેસિડેન્શિયલ એરિયામાં એપ્લાય કરી શકીએ તો એનો ફ્યુચર સ્કોપ પહેલો તો એ છે કે રેસિડેન્શિયલ એરિયામાં રૂફટોપ સોલારને ફર્સ્ટ પ્રાયોરિટી મૂકી દઈએ. પછી બીજું એવું છે કે લોડ ડિમાન્ડને વધારી શકીએ, જેથી આપણે ટૂંકમાં સેન્સરના રેટિંગ જો વધારી દઈએ તો લોડ પણ વધારી શકીએ. અમારા પ્રોજેક્ટને શાંતિથી સાંભળવા માટે સૌનો આભાર.